ઓલા પજ્જાનો વ્યવહાર થઈ ગયો એમ ને? હવે ઈ વ્યવહાર તો બંધ રહ્યું. એમાં હું છું એકબીજાએ જોણ કર્યું, છોકરાને છોકરી ગમી ગઈ, છોકરાને છોકરો ગમી ગયો, એકબીજાને હવે 3 વાર થઈ ગયું, નક્કી થઈ ગયું. પણ પછી એકબીજા હામ બેઠા હતા છોકરી વાળા એને શરત મૂકી ઈ કે ભાઈ જો તમે જાન બાન લઈને આવો ને તો ટેમ્પાનું માણસ લાવજો, ટેમ્પો લઈ. હવે ગોમતી કાકે સાંભળે એનું તો મોઢે થયો. પછી કે વાંધો નહીં, હાલો છોકરાને થતું હોય તો જે શરત હોય એ બીજું શું. ત્યાં પાસે વળી એને બીજી શરત મૂકી એ કે જો ભાઈ અમારી બાજુ પટાણા બોલવાનો રિવાજ છે, જો એવી બાયું કોઈ બાજુકી હોય તો લાવતા નહીં તમે જાનમાં. એટલે પછી ગોમતી કાકી ઊભા થઈ ગઈ કે કાંઈ નહીં, મારો છોકરો ભલે વાંધો રહે, મારે નથી જવું વ્યવહાર. બંધ રહ્યો એ રીતે મિટિંગ બંધ રહી. એકબીજાનું સોદો કેન્સલ થયો વ્યવહાર. પછી મેં કીધું શાંતિ કાકાને, મેં કીધું ભાઈ એવું બધું ભૂલી જવાનું હોય અને માવામાં તમાકુ ભળે ને એમ ભળી જવાનું હોય, એની રીત રિવાજ અલગ હોય, એની બોલી અલગ હોય, તેમાં શું થઈ ગયું? માવામાં ન હોય ને દૂધમાં હાકર ભળે એમ ભળવાનું હોય. એ વાત તારી હાસી, દૂધમાં હાકર, પણ હવે ઘેરે ઘેરે ડાયાબિટીસ છે એટલે એ હવે આ માવાનો જમાનો છે એટલે એ માવામાં તમાકુ ભળે એમ ભળી જવાનું હોય.